તો જય માતાજી બધા ભાઈઓને. ગુડ મોર્નિંગ. 2026નો પહેલો દિવસ છે ને મસ્ત ગુજરાતીમાં બ્લોગ શરૂ કર્યા છે ભાઈ આજથી. પહેલાં બનાવતા હતા ને કે હિન્દીમાં બનાવતા હતા, પણ બધા કે હિન્દીમાં બરાબર મજા નહીં આવે એટલે કે ગુજરાતીમાં બનાવો, ગુજરાતીમાં રિસ્પોન્સ થોડો સારો મળે અને ગુજરાતીમાં સારું રહે, તો મસ્ત શરૂઆત કરી કાઢી છે. તો છે ને દિલ્હી 2026ના પહેલા દિવસથી શરૂ કરે એટલે રોજ હવે ગુજરાતીમાં જ ફૂલ બ્લોગ આવી. તો જોવાને યાર બમ તાબડતોડ જોયો તો જુઓ. આજ તો વહેલા આવી ગયા છે એજન્સી પર, બતાવું શું કરવાનું છે કાં. તો જુઓ ગાઈસ, એજન્સી પર આવીને સૌથી પહેલાં કોમ હોય છે સાફ સફાઈનું. તો પહેલાં સૌથી પહેલાં થોડી ઘણી સાફ સફાઈ કરી કાઢી લે છે. એના પછી થોડું ઘણું કોમ હોય એ ચામુંડમાં દીવા અગરબત્તી બગરબત્તી કરવાનું, એ મસ્ત પતી જાય. પછી આવો માલ બાલ આવે, સંજયભાઈ જેવા માણસો બણસો આવે થોડી હેલ્પ બેલ્પ કરાવવાની. બાકી જુઓ આ ઘરો છે ને તમે બધા ફેંકી દેતા હો, પણ આપણે હવે લઈ લઈએ છીએ મસ્ત. પહેલાં 50 રૂપિયા કિલો ભાવ હતો, પણ હવે થોડો ભાવ ઉતર્યો એટલે લઈએ હવે 30-35 રૂપિયા કિલો લઈ લઈએ છીએ. ઘરો મસ્ત છે બરાબર. તમારે ફાળો તો આવી મસ્ત જેણી કાપીને લેતા હોય યાર, મસ્ત આવી દેવું ભાવ. બાકી તો ઘણી વસ્તુ છે મારા ફાળો, તમે જુઓ ને આમ થાકી જેવી વસ્તુ છે. સૌથી પહેલાં જો આ ગલગોટા છે ને, આ 60-70 રૂપિયાનો કિલો લીધેલો ભાવ છે. આ મેઠા લાબડા પત્તો નહીં કહેતા યાર, જો મસ્ત ઉકળીને લાવો. આ એ 20-25 રૂપિયા કિલો લઈ લેવું. ઓબલીમ પત્તો જુઓ 20-25 રૂપિયા 1 કિલો લઈ લેવું. ને એવું તો ઘણું છે યાર માફા. તમને બતાવું તમે કેવા આવી વસ્તુ દેખાય ના જુઓ. ગામમાં 8 પતંગ 6 રૂપિયા મળે છે. કમાવે નહીં, કમાવા દેવું એ નહીં, 5 રૂપિયા માલ દેવાનું. જેટલા 50 પૈસા ખાલી કમિશન લેવાનું, માલ દેવાનું. છોકરો ખુશ એટલે આપણે ખુશ. બાકી શું આ બાજુ જમફળે પત્તો એક ભાઈ લઈને આવ્યો હતો, એનો મસ્ત ભાવ લગાવ્યો હતો. ના બધી છે ને મસ્ત ઘરો ભેગી કરી છે. વિચાર કરો કેટલા પૈસાની ઘરો હો, કેટલા રૂપિયાની હ. તમે બધા લઈ લઈને આવો યાર ને થોડા પૈસા પૈસા કમાવો. તમારા મિત્રમાં જે ઉગતું લઈને આવો, તમે પૈસા અમારે આપવાના. બાકી જો બીજી વસ્તુ આવી હતી અમારા પાસે ચણોઠરી. હા હાવ પહેલાં જાણે શરૂઆત કરી ને તાણે 100 રૂપિયા કિલો લેતા હતા. એના પછી ભાવ વધે 150 કર્યા. એના પછી ભાવ વધ્યો, વચ્ચે ભાવ વધ્યો તે પાછા 200 કર્યા, પાછા 250 કર્યા. અને સારું વસબોનનો માર્કેટમાં ભાવ ઉતરી ગયો ને ત્યારે 150 રૂપિયા ભાવ હેડે. જેને લેવું ને લેતા 150 રૂપિયા કિલો લઈ લેવું ચણોઠરી. બાકી તમારી ત્યાં જેટલી હોય એટલી લઈને આવી જવું. બાકી તો એવી ઘણી વસ્તુઓ છે, હેઠળ બતાવું જુઓ. આ બિચ્છુ ગોટા છે, આ કકરેશનો બીજો છે, આ બધો પેક જ છે. હવે ખોલતા નહીં યાર, ખોલીએ તો પછી સારું બગડી જાય એટલે એમની બોજન રાખીએ એટલે બગડાય ના કોઈ ના. એમ જુઓ આ 2 ચોપડીઓ છે. જેટલો બધા ઘણા લોકો કહેતા કેટલો માલ આવ્યો છે. તો જુઓ હજી ઓમાં 2-4 હજાર રૂપિયા લખવાના બાકી છે. બાકી એ घट्टा सब कुछ रखते हैं. આટલા પત્તા પર આવી જશે. કમસે કમ 10-12 પત્તા હો કમ્પ્લીટ આ જાય. પેલો ચોપડો ખરો ને ગાઈસ ભાઈ મારા આખો ભરાઈ ગયો છે. તો બધાને દયા યાર, છોકરો બોકરોની બધા લઈ લઈને આવશે વસ્તુ. તો મારો ધંધો થોડો સારો હેડે. તો જોઈએ માર્કેટમાં જઈએ જેવો ભાવ પડે, ભગવાન માતાની દયા રહે તો ભાવ સારો પડશે, સારું રહે ને. બાકી તો પછી કોઈ કહેતા નહીં સારું શું થવા. મને જો સપોર્ટ સારો રહે ને તો 2026માં 2025 તો વેસ્ટ ગયું છે, પણ 2026માં છે ને જોવાલાયક નજારો બનાવવાનો છે. બાકી ધંધો સારો હેડે છે, બધું સારું હેડે છે. છોકરોને ખુશ કરવા માટે ગાઈસ એવું નહીં કે ખાલી પતંગ એકલા, બધી ઘણી વસ્તુ લાવે છે. ટેપ લાવે છે, ફિરકીઓ લાવે, બધું સસ્તા ભાવે. જે બજારમાં જે ભાવ વેચતો હોય એ ભાવે જ આપી દેવાનું. કારણ કે યાર છોકરો પાસેથી કમાવાનો કોઈ ઈરાદો નહીં આપણો. છોકરો હોય આવું એજન્સીનો માલ લઈને આવું એટલું કંઈક, કારણ કે એ બોનો માલ લેતા આવું અને લઈ જાઓ એટલે સારું. આપણે એવાને શોખ પૂરા થાય અને આપણે હેડ. બાકી તો કોઈ ઈચ્છા નહીં એવી કે ભાઈ પતંગ વેચીને દોરી વેચી પૈસા કમાઈ લઈએ. આ તો છોકરો ખુશ તો લાવ્યા હતા. અરે હો પતંગ લાવ્યા હતા, તેમાં આટલા વધ્યા છે 10-15 જેવા. બાકી આ 2 રંગ કટ્ટો લાવ્યા હતા, બધા ફિરકીઓ લાવ્યા હતા. અહીંયા થોડી ઘણી ટેપો લાવ્યા હતા. જુઓ એટલું લાવ્યા, બાકી તો કોઈ લાવ્યા નહીં. લેબડામાં પત્તો કાંઈ વેસ્ટમાં છે. પીળો લઈને ના આવતા ને પછાડું કોઈ કહેતા ના કે ભાવ વાળનો હતો. તો ચલો હવે થોડી વાર રહી થોડા બેસવું પડશે દુકાનો અને થોડો ધંધો બંધો કરવો પડશે.
પછી પાછા ઘેર જઈને પાછો બ્લોગ બતાવશું કોક યાર. જોઈએ આજ તો પહેલો દાવ છે ગુજરાતીમાં એટલે વધારે ઘરનું જ નહીં બતાવીએ, પણ જે હોય સારું સારું બતાવશું. તો જુઓ ગાઈસ, જેમ બતાવે ને દુકાન આખી હજી તો દુકાન ઉપર જ છું. મસ્ત 12 વાગી જશે. સારું 2025 હતું ને, 25માં જુઓ ને અમે 2025માં લગભગ બીજા પહેલા મહિનામાં કોઈ ખબર નહીં એક્ઝેક્ટ ટાઈમ. હવે પહેલાં અમે એક વ્લોગની ચેનલ બનાવી હતી, હિન્દી વ્લોગ. એ બનાવી મસ્ત હારી હેડતી હતી. લગભગ જુઓ ને એક મહિનામાં તો મારા 700+ સબસ્ક્રાઈબર થઈ ગયા હતા ને. વોચ ટાઈમે બહુ સારો હેડતો હતો. પણ ખબર નહીં અમારું ચક્કર હું કીડો ઉપડ્યો, અમે શરૂ કરી ગુજરાતી કોમેડી ચેનલ. એ મસ્ત હેડતી હતી. એમાં એક મહિનામાં અમે લગભગ 700-750 સબસ્ક્રાઈબર બની ગયા હતા અમારા. અને વોચ ટાઈમ મસ્ત હેડતો હતો. લગભગ જો ને 2000 પોકવા થઈ ગયો હતો. મસ્ત વોચ ટાઈમ એ બધું સારું હેડતું હતું. અને પછી ચક્કર અમારા ભાઈઓને બધાને કમાવાની લટ લાગી છે ને બહુ મોટી. તે હવે બે ચેનલો બંધ પડી છે. ના આપણે પછી આગવી બનાવી હતી પોતાની ચેનલ વ્લોગની. તે પહેલાં હિન્દીમાં નાખતા હતા, પણ બધા કી ના ભાઈ ગુજરાતીમાં નાખો. તે પાછી હવે ગુજરાતીમાં શરૂઆત કરી. તો આ ચેનલ ગુજરાતીમાં હવે આજથી 2026થી બહુ દિવસથી મતલબ વિડીયો બનતા. લગભગ જુઓ ને તો 2 મહિનાથી અમુક હિન્દી વિડીયો નાખ્યા જ નહોતા. કીધું સારો દાડો જોઈને મસ્ત વિડીયો નાખશું, મસ્ત શરૂઆત કરશું. એટલે કીધું આ તો 2026નો પહેલો દિવસ છે. એટલે કીધું આમથી સારો કોઈ દિવસ નહીં હોય. એટલે સારો જ છે આમ તો. એવું કે આપણે દાડા બાળા કોઈ જોતા નહીં, પણ પહેલો મહિનો છે ને પહેલો તારીખ છે એટલે એ તારીખ સ્ટાર્ટ કરીએ આપણે મસ્ત. સારું ચેલેન્જ બેલેન્જ ભાઈ જોઈએ પબ્લિક જેવો સપોર્ટ કરે. તમે બધા સપોર્ટ કરો ને યાર. ગાયબ થઈ ગયું. સપોર્ટ કરો ને, ખાલી વધારે નહીં કરાવો. ખાલી મોનેટાઇઝેશન કરી નાખો, 1 સબસ્ક્રાઈબર કરી નાખાવો અને 4000 કલાક વોચ ટાઈમ થઈ જાય એટલે ગઈક. બહુ સપનો છે, પછી બધો પૂરો કરશું. સપનો એ સારો છે, એવો કોઈ ખરાબ નહીં કે ભાઈ ગાડીઓમાં ફરવું છે. ગાડીઓમાં તો ફરશું એ 2 નંબરની વાત છે, પણ થોડું સમાજનું એ જોવું પડે. ગામમાં 2-3 મંદિર છે. થોડા મંદિર જવું, દર્શન કરવા, સારી જગ્યાએ ફરવા ફેમિલી લઈને જઈએ. સબસ્ક્રાઈબર બધા યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થઈ જાય તો જોઈએ હવે તમે લોકો જેવો સપોર્ટ કરો છો. ચલો ગાઈઝ, આજ તો દુકાનનું બતાવીએ. આજનો બ્લોગ યાદ પૂરો કરીએ, કારણ કે પહેલો દિવસ છે. પહેલા દિવસથી ઘેરથી શરૂઆત કરી નહીં, પહેલાં દુકાનથી શરૂઆત કરી. મસ્ત ઇન્ટરવ્યૂ કા જે બધું કીધું, જેમ બ્લોગ બનાવતા શું હતું. તો બ્લોગ બંધ રાખવાનું કારણ એક જ હતું હિન્દીવાળા, કે ભાઈ આપણે હતું ગુજરાતીમાં સ્ટાર્ટઅપ કરવાનું હતું એટલે બંધ રાખ્યા હતા. હવે આજથી ગુજરાતી એક નંબર આવશે તો મજબૂત જોવાના. બાકી એવું કોઈ નહીં કે ભાઈ સારું આપણા ગામનો ભાઈ છે તો જોવાના આગળ આવી જાય એવું ના રાખતા. પા જોઈ લેજો. તો ચલો આજનું છે ને આટલા પૂરું કરીએ. હવે કાલથી તો અલગ જગ્યા મસ્ત બતાવશું બધું. બાકી બન્યા રહેજો. બધાને જય માતાજી, જય બાબારી, જય રામદેવ પીર. સારું કરજો બધાને. મારાથી જેમ મારાથી એટલું કહેવાય કે ભાઈ 2026 બધું સારું જાય. બસ મારું સારું જવું જ છે ને કોઈ નહીં. તમારે બધાને સારું જાય એટલે બસ. તો જય બાબારી. મળશું કાલ સવારે એક નવા બ્લોગમાં.